ભગવાનને આપણે જ્યારે ભગવાનને નવડાવવાની વિધિ, જેને સંસ્કૃતમાં મહાસ્નાપન વિધિ કહેવામાં આવે છે, એ વિધિ થઈ જાય ને ત્યાર પછી ભગવાનને વાજતે ગાજતે સ્નપન સ્થળથી મંદિરની અંદર લઈ આવવાના છે. પણ એ ભગવાન છે ને નીચે જમીન ઉપર હલાવી અને લઈ આવવાના નથી, ગાદલા નાખવાના છે રસ્તામાં. એટલે અત્યારે નાખવાના નથી રસ્તામાં, પણ આયોજકોને એક સૂચના છે કે જ્યાં ગાદલા પડ્યા હોય ત્યાંથી અહીંયા લગભગ 40 જેવા ગાદલા આપણે અહીંયા પગથિયાની બાજુમાં અહીંયા રખાવી દો. અત્યારે મંગાવીને સ્વયંસેવકોને બે ચારને કામે લગાડી અને 40 ગાદલા છે ને એ આપણે જોશે. ભગવાનને જે જગ્યાએ આપણે નવડાવી છે ત્યાંથી તો મંદિર સુધી આપણે 40 ગાદલા જોઈએ એવું લાગે છે. એટલે એટલા ગાદલા મંગાવી અને મંદિરના ઠાકર મંદિરના પગથિયા પાસે થપ્પો મરાવી દો. હાલો, એ આપણે આ સ્નપનની વિધિ થાય ને ત્યાં આપણે આ ગાદલા આવી જાય. Oke, sudah. Ya. તતો પુણ્યા હવાચનમ. હાલો, હવે પાછું આપણે પાણીના કળશની પૂજા આવે છે ભાઈ. સાતકીઓ બધે ધ્યાન આપજો. પાછી કળશની પૂજા આવે છે. પહેલી વાર આપણે કળશની પૂજા કરી ત્યારે આપણે